જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણને જોવાવાળાને બધાને શુભ સવાર. તો ચાલો ચા નાસ્તો કરી લો. તો આજે સવારે જવાનું જય છે દોસ્તો. નક્કી ન તું પછી તો આપણે ચા નાસ્તો કરી દઈએ થોડી વારમાં. અને તો પછી અચાનક ફોન આવ્યો સરનો, એટલે આપણે એમને લઈને જવાનું થયું ગાંધીનગર. આપણે આવી ગયા હતા ગાંધીનગર આવીને આપણે જવાનું હતું ત્યાંથી સાબરમતી આપણે આવી ગયા. સાબરમતીથી જવાનું હતું પાછું ગાંધીનગર. ત્યાં સુધી આપણે પહેલાં જમીને પહેલાં જમવા જઈએ. તમને બતાવું કંઈક જુઓ તમે ત્યાં જઈને જુઓ. આપણે આવી ગયા ટેબલ ઉપર તમને જોડે બતાવું તમને કંઈક જુઓ. તમે પહેલાં પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ તમે. અને ત્યાં તો આપણા જોડે આવી ગયો એ બિલ્લુ ને બાબા ટિલ્લુ. હમણાં એનો રોટલી નાખી દીધી. જુઓ એ ખાય. પછી આપણે આપણું ભોજન કરી લઈએ. આપણે આપણું ભોજન કરી લઈએ. દેખો એ ખાય એ દેખો. પેટ ભરીને જમી લીધું અને પછી તોથી જમીને બહાર આવીને જોવા ચકલીને બધે જો કિસકો લઈને આવ્યા. પછી યાર રૂમાલ આપણે ભૂલી ગયા હતા ગાડીમાંથી રૂમાલ કાઢીને મોટું લૂકી દીધું. આપણે મોટું લૂકીને આપણે થોડી વાર બેઠા જોયું ચેક કર્યું ભાઈ. થોડી વાર બહાર બેઠા બહાર જોયું ખુરશી ને બધું આપણા માટે મૂકેલું જ હતું. એટલે આપણે થોડી વાર બેસીને બાલ સેટ કરી દીધા. બાલ સેટ કરીને જોઈએ આ બધું. પાછું બતાવું તમને કંઈક બીજું. જો આપણી ગાડી પડી. આપણે પગ ઉપર પગ ચડાવીને બેઠાઈએ. અત્યારે હાલ તો આપણે જવાનું હતું સાહેબને લેવા. પાછું સાહેબને લઈને આપણે જવાનું હતું પાછું રિટર્ન હિંમતનગર જવાનું. અને અંકા તમારા જોડે બીજા વીસી સાહેબ કરીને હતા, એમને ઉતારવાના હતા. પણ આપણે જીબી ત્યારે આપણે સાહેબને લઈ લઈએ. સાહેબને લઈને આપણે આવી ગયા. આપણે પાછો થોડી વાર બગીચામાં બેઠા. ત્યાં થોડી વાર પછી આપણે નીકળીએ ઘરે જવા માટે. સાહેબને ઉતારી દીધી. આપણે ઉતારીને રાત્રે આપણે જોયું તો અંધારું થઈ ગયું હતું. 9 વાગી ગયા. ખબર બી ના પડી. તો આજે યારું થાકી ગયો યાર. ક્યાં જઈએ તો એટલે તો દૂર જઈએ ને તો યારું નહીં થાકતા. એટલું તો આજે થાકી ગયા. સાહેબને ઉતારી દીધા જીબી આપણે. અને તોથી હવે જવાનું ભાઈઓ ઘેર. બરાબર. પહેલાં વચ્ચે તાવડિયા જઈને મમ્મીએ થેપલા બનાવ્યા. થેપલા લઈ લઈએ. કમો લાવી મમ્મી? અરે હા હારા બનાયા. પ્લેટ હું ઘેર જઈને થયું જેમ બે હા એ જ કર્યું. એ જેમ બે જોઈ મમ્મી જેટલા લઈને આપણા માટે થેપલા. હવે ઘેર જઈને સીધું ખાવાનું આપણે ખાઈ જઈશું. ચલો ભાઈઓ મળે બીજા બ્લોગમાં. હવે સીધું જઈએ
ઘરે જઈને ફ્રેશ વ્રેશ થઈને ખાઈ ધોઈને સૂઈ જઈએ. આગ લાગે યાર આજે તો. અરે બહુ જ. જિમ્મેદારી યારી મારી.